નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। કુતિયાણાના ચોટા ગામે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ। અધિકારીઓ અને પોલીસ કાફલાની હાજરીમાં કરાયું ડિમોલેશન। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। રાણાવાવ પંથકના ટોયાણા ગામે આંગણવાડીનું થયું સ્થળાંતર। ધોરાજીમાં ડુપ્લિકેટ તંબાકુ અને પાન મસાલાનું ઝડપાયું કૌભાંડ। પોલીસે ડુપ્લિકેટ માલ સાથે એક શખ્સને ઝડપી કરી કાર્યવાહી। પોરબંદરમાં વિદેશ જવા મામલે મહિલા સાથે બહેનપણીની છેતરપિંડી। વિદેશ મામલે બે મહિલાઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ। કુતિયાણાના ચોટા ગામે પેશકદમીમાં રહેલી ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, ત્યારે એક મહિલાને અચાનક જ ચક્કર આવી જતા તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવી પડી હતી। ચોટા ગામે સરકારી પડતર જમીન પર કેટલાક શખ્સો ઝૂંપડું બાંધી અને રહેતા હતા। આ લોકો અહીં લગભગ 4 દાયકા એટલે કે 40 વર્ષથી રહેતા હતા। આ જમીન ગામતળમાં આવતી હોવાથી આ લોકોને અગાઉ જમીન ખાલી કરી દેવા નોટિસ અપાઈ હતી। તેમ છતાં સ્વેચ્છાએ આ જમીન ખાલી ન કરતા આજે તંત્ર દ્વારા અહીં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે અહીં રહેતી એક વૃદ્ધ મહિલા સહિતનાઓ કરગરી રહ્યા હતા અને પોતે નિરાધાર થઈ જવા અંગે આજીજી કરી હતી અને એક વિકલાંગ રહેવાસીએ સરકાર પાસે 100 વારની જમીનની માંગ કરી હતી। મારું નામ છે ડાંગર નારણ પરબત। હું આ સોટા ગામનો છું, નાગરિક છું અને વિકલાંગ છું। મારી આ જમીન ઉપરની માંગણી છે 23 વર્ષ થયા, તો ના મંજૂર કરી દે। પંચાયત, મંત્રી, ટીડીઓ સાહેબ, મામલતદાર, કલેક્ટર, મુખ્યમંત્રી સુધી હું આ ફાઇલ લઈને ફરી આવ્યો, હજી મારો કોઈ જવાબ જ નથી આવતો। 23 વર્ષથી હું આ લઈને ફરું અને આજે આ મારું ઝૂંપડું પાડી નાખ્યું। આ જોઈ લ્યો તમે ફાઇલ। તમારે શું માંગણી છે? માંગણી મારી 100 વાર જમીન અમને સરકાર આપે। વિકલાંગ 1995 નો સરકારનો ઠરાવ કરેલો છે, ગમે ત્યાં માંગણી મૂકીને ત્યાં અમને આપવો પડે અને રાહત દરે 50% રૂપિયા ભરવાય। મેં એવું આમાં લખાણ છે। અમને સરકાર મફત નથી જોતો આપણે। સરકાર ધારા ધોરણ મુજબ જે પૈસા ભરવાના પાત્ર થાય 50% રકમ એવું ભરવાય બંધાણો, તોય મને હજી કઈ નિકાલ જ નથી આનો। કુતિયાણા તાલુકાનું ચૌટા ગામના સરપંચ મંજુબેન દેવજભાઈ નંદાણીયા, હું એમનો પતિ છું। 2007માં જ્યારે સરપંચ હતા ત્યારે અહીંયા ગામતળ મંજૂર કરાવેલું હતું। એ પછી 22 ઈસમોએ પેશકદમી કરેલી હતી। આ 4 મહિના થયા કોર્ટનો હુકમ હોવા છતાં કોઈ દિવસ 6 નોટિસો મારવા છતાં એ લોકોએ ત્યાંથી ખસેડેલ નથી માલ, એનો માલ સામાન। એટલે આજની તારીખમાં 26 તારીખના જે અમે ડિમોલેશન કર્યું છે એ ગ્રામ પંચાયત અને ગામને ફાયદો થાય એવું છે, કારણ કે એ જગ્યા છે 15 વીઘા છે, એટલે 5 કરોડની જગ્યા છે અને જો એ પૈસા પાછા આવે હરાજી થઈને પ્લોટ, તો ગામના મોટા મોટા વિકાસ થાય, સારા કામ થાય એવી મારી ગણના છે। એટલે આવતા દિવસોમાં આની જાહેર હરાજી કરશું। કોઈ લાભાર્થી હશે એને દેવાના છે, એને પ્લોટ આપીશું અને બાકીના જે જાહેર હરાજી કરી અને જે પૈસા આવે એ ગામના વિકાસના કામમાં વાપરશું। અને ગામ લોકોનો સાથ સહકાર અને પ્લોટિંગ વાળા જેની દબાણ કર્યું હતું એ શાંતિપૂર્ણક દબાણો દૂર કરવા માટે સહમત થયા, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ તકે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને પોલીસ અધિકારી સહિતનાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ પોલીસ કાફલાને હાજર રાખી આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી, જેમાં રાણાવાવ પંથકના ઠોયાણા ગામે આંગણવાડી જર્જરિત હાલતનો અહેવાલ પ્રસારિત કરાયો હતો। ત્યારબાદ આંગણવાડીનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેને લઈ ગામના આગેવાનો ગુજરાત ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો। રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામે આંગણવાડી જર્જરિત હાલતમાં છે। 2007માં બનેલી આંગણવાડી અતિશય જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે।
આ આંગણવાડી જર્જરિત હોવાથી પોરબંદરના તંત્ર દ્વારા રૂબરૂ મુલાકાત લઈ તાત્કાલિક ધોરણે આ આંગણવાડીના બાળકોને અન્ય જગ્યા રાખવા રિપોર્ટ મોકલી આપ્યો છે, પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી, જેને લઈને બાળકો જીવના જોખમે આંગણવાડીમાં અભ્યાસ કરી રહ્યા હતા. જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સફાળે જાગેલા તંત્રએ અન્ય સ્થળ પર મિલકત ભાડે રાખી આંગણવાડીનું સ્થળાંતર કર્યું છે. ત્યારે ગામના આગેવાનો દ્વારા ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઘણા સમયથી અમારું જે આંગણવાડીનું કાર્યનું હાલતું હતું, બરાબર, તો જે ગુજરાત ન્યૂઝ દ્વારા એને આવીને કરાવ્યું, બરાબર, એ બદલ ગુજરાત ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર. અત્યારે આંગણવાડી સેફ થઈ રહી છે અને જે દુર્ઘટના ઘટિત અને હતી એ રહી ગઈ છે. એટલે હું બધા તંત્રનો પણ આભાર માનું છું અને ખાસ કરીને ગુજરાત ન્યૂઝ દ્વારાનો આભાર માનું છું. અને ગુજરાત ન્યૂઝ દ્વારાને એટલું જ કહેવાનું કે અમને જેવી ભાષા આપી એવી બધા ગામડાના લોકોને ભાષા આપતા રહેજો, જેથી કરીને કોઈ પણ અઘટિત ઘટના ન બને. આભાર. પોરબંદરના રેલવે સ્ટેશન પર પાર્કિંગના કોન્ટ્રાક્ટ દ્વારા ઉઘાડી લૂંટ ચલાવતી હોવાની ફરિયાદો ઉઠી છે, જેમાં અહીં ટુ વ્હીલ પાર્કિંગમાં બમણા નાણાં વસૂલાતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર રેલવે સ્ટેશનના પટાંગણમાં આવેલ ટુ વ્હીલર અને સાયકલના પાર્કિંગ સ્ટેન્ડ પર કોન્ટ્રાક્ટ દ્વારા ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી હોય તેમ સ્કૂટરના ₹12 ભાડાના બદલે 20 વસૂલતા હોવાની ફરિયાદો ઉઠી છે. અને અહીં માત્ર સાયકલ અને ટુ વ્હીલર માટે જ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ અપાયો હોય છતાં કાર સહિતના 4 વ્હીલરના પણ પાર્કિંગના પૈસા ગેરકાયદેસર વસૂલવામાં આવતા હોવાની ફરિયાદો મુસાફરો કરી રહ્યા છે. તેમજ 4 વ્હીલના ચાલકોને પહોંચ પણ સાદા લખાણવાળી આપી દેવામાં આવે છે. અહીં જેને કોન્ટ્રાક્ટ અપાયો છે તે તો હાજર પણ હોતા નથી અને તેના બદલે તેના માણસો દ્વારા મુસાફરો પાસે આડેધડ પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે. આથી રેલવેના ઉચ્ચ અધિકારીઓ આ મામલે યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ મુસાફરો કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા બંદર રોડ પરથી ચોપાટી કનકાઈ સુધીના મુખ્ય માર્ગ પર ખોદકામ કરાયું હતું. સ્ટ્રીટ લાઇટ નાખવા માટે ખોદકામ કર્યા બાદ રસ્તાને સમથળ કરવામાં આવ્યું નથી, જેને લઈને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોપાટીથી બંદર રોડ સુધી સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન રસ્તાની સાઈડમાં ખોદકામ કરવામાં આવ્યું હતું અને અંડરગ્રાઉન્ડ સ્ટ્રીટ લાઇટ કેબલ નાખવામાં આવ્યા હતા. આ કામગીરી પૂર્ણ થયાને અનેક દિવસો બાદ પણ રસ્તાની સાઈડમાં ખોદકામ બાદ સમથળ કરવામાં આવ્યું નથી, જેથી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડે છે. દિવસોથી કામગીરી પૂર્ણ થયા બાદ પણ રસ્તાને સમથળ ન કરવામાં આવતા અવારનવાર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે તાત્કાલિક રસ્તાને સમથળ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ફાયર બ્રિગેડ રોડ પર આવેલ રેલવે ફાટકમાં કોઈ ખામી સર્જાતા રેલવે અધિકારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તેમજ ટ્રેનના અવરજવર સમયે માત્ર લોખંડની સાંકળ રાખી આડસ કરવામાં આવી હતી. પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર રેલવે ફાટક આવેલ છે. આ રેલવે ફાટક અવારનવાર ખામી સર્જતી હોવાની ઘટના બની રહી છે. પોરબંદરના રામટેકરીથી ફાયર બ્રિગેડ તરફ જતા રસ્તે આવેલ રેલવે ફાટકમાં એકાએક ખામી સર્જતા ફાટક બંધ થતી ન હતી, જેથી રેલવે અધિકારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઘટનાને લઈને રેલવેના અધિકારીઓ દોડી આવ્યા હતા, તો આ જગ્યાએ ટ્રેન પસાર કરવા માટે લોખંડની સાંકળ રાખી આડસ કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં ભાગ લેનાર દીકરીઓને પાનેતરનું વિતરણ કરી આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી. પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં ભાગ લેનાર દીકરા દીકરીઓના વાલીઓની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં સમૂહ લગ્નના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તો આ પ્રસંગે 15 દીકરીઓને તથા તેના વાલીઓને ભીમ મહોત્સવ સમિતિના પ્રમુખ બાબુભાઈ પાંડાવદરા હરદાસભાઈ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને દરેક કન્યાઓને પાનેતરનું વિતરણ કરી આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. શીખ ધર્મના 10મા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજી સાહેબજાદાઓના શૌર્ય, સાહસ અને સર્વોચ્ચ બલિદાનની સ્મૃતિમાં વીર બાળ દિવસ ઉજવાય છે. ત્યારે સમગ્ર દેશની સાથે પોરબંદર જિલ્લામાં પણ
26 ડિસેમ્બરના રોજ વીર બાળ દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને અને ડેપ્યુટી કમિશનર હર્ષ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્થાનિક ગાંધી સ્મૃતિ ભવન ખાતે આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા પોરબંદર મનપા કમિશનર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આજનો દિવસ એ માત્ર ઐતિહાસિક ઘટનાની સ્મૃતિ નથી, પરંતુ અન્યાય સામે અડીખમ ઊભી રહેવાની પ્રેરણા આપતો અવસર છે. ગુરુ ગોવિંદસિંહજી સાહિબજાદાઓએ જે નાની ઉંમરે ધર્મ અને રાષ્ટ્રકાલે બલિદાન આપ્યું, તે અમર ઇતિહાસને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વીર બાળ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કરી નવી પેઢી સુધી આ શૌર્યગાથા પહોંચાડી છે. આ કાર્યક્રમ દરમિયાન પોરબંદરના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ મંચ પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં તેઓએ પોતાની કલાત્મક શક્તિઓનું પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ ગાયન, લોકનૃત્ય અને વક્તવ્ય દ્વારા ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સાથે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓ, ગાયન સ્પર્ધા, નૃત્ય સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા સહિતની 14 સ્પર્ધાઓ યોજાઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આવેલ KH માધવાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર ક્રિએશન કોમ્પિટિશનમાં ભાગ લઈ ઉજવણી કરાઈ હતી, જેમાં માધવાણી કોલેજના આશરે 50થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆત પોરબંદરમાં આવેલ કાનૂની માપ વિજ્ઞાન સંસ્થાના મદદનીશ નિયંત્રક રેખાબેન એમ જાદવ દ્વારા રિબિન કાપીને કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓના પોસ્ટર ખૂબ જ સુંદર અને ગ્રાહક સુરક્ષા માટે જરૂરી માહિતી દર્શાવતા હતા. ગ્રાહકોએ કઈ કઈ વસ્તુનું ધ્યાનમાં રાખવી, કોઈ ફરિયાદ હોય તો કઈ જગ્યાએ કરવી અને ગ્રાહકોના હક સહિતની માહિતીનું સિમ્બોલિક વિવિધ કલરના માધ્યમથી દર્શાવાઈ હતી. આ સ્પર્ધામાં રાજુબેન સોલંકી પ્રથમ ક્રમે આવ્યા હતા, તો દ્વિતીય ક્રમે રિયા બામણિયા અને જાનવી ડાભી નામની 2 વિદ્યાર્થીનીઓએ વિજેતા બની હતી, તેમજ તૃતીય ક્રમાંકે યોગિતા બામણિયા, પુરી મકવાણા અને સંધ્યા સિંગરખિયા વિજેતા બની હતી. આ તમામ વિજેતાઓને કોલેજ તરફથી ઇનામ આપી અને પ્રોત્સાહિત કરાયા હતા અને સાથે સાથે તમામ સ્પર્ધકોને આશ્વાસન રૂપે પણ ઇનામ અપાયા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોમર્સ વિભાગના પ્રોફેસર DM પટેલ, પ્રોફેસર A ત્રિવેદી અને વાઇસ પ્રિન્સિપલ પ્રોફેસર ડોક્ટર DJ પરમાર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના બાલા હનુમાન આશ્રમ ખાતે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ અને અખંડ રામધૂન સહિતના કાર્યક્રમ યોજાયા હતા. આ તકે કુતિયાણાના ધારાસભ્યએ ખાસ હાજરી આપી હતી. કુતિયાણા નેશનલ હાઈવે નજીક ઉજ્જડ થેપલા ગામ નજીક બાલા હનુમાન આશ્રમના નામે આ મંદિર આવેલું છે, જેને 52 વર્ષ પૂર્ણ થતા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આશ્રમના મહંત શ્રી વિશ્વંભરદાસ મહારાજ દ્વારા આ ઉજવણીમાં રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ અને અખંડ રામધૂન સહિતના કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં આશા બ્લડ બેંકના સહયોગથી 111 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવી હતી. હું ડૉક્ટર જયદીપ શાહ, જિલ્લા આયુર્વેદ અધિકારી, પોરબંદર. આજરોજ કુતિયાણા મુકામે બાલા હનુમાન આશ્રમની જગ્યા પર એક અમારી ટીમે સરસ મજાના આયુષ મેળાનું આયોજન કરેલું છે, જેમાં જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીની ઓફિસ અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે આ આયુષ મેળાનું આયોજન થયેલું છે. સરકારશ્રીનો છેલ્લા કોરોના પછી એવો પ્રયત્ન રહ્યો છે કે જે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર, જે જીવનશૈલી સાથે સંકળાયેલા રોગો છે, જેવા કે BP, ડાયાબિટીસ, સ્થૂળતા, PCOD, હૃદય રોગ, કોલેસ્ટ્રોલ, આ બધામાં આયુષ ચિકિત્સા પદ્ધતિનો ખૂબ સારો રોલ રહે છે અને લોકો આડઅસર વિના અને સારી સારવારથી કાયમી માટે આ રોગોથી મુક્ત થઈ શકે છે. તો આ બધા જ રોગો નું અહીંયા નિદાન અને સારવાર માટે અમારા ડૉક્ટરની ટીમ ઉપલબ્ધ છે અને અનેક લોકો આ આયુષ મેળાનો લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત અહીં વિવિધ પ્રકારના પ્રદર્શનો પણ રાખેલા છે, વનૌષધિ પ્રદર્શન, યોગ નિદર્શન, જેમાં અમારા યોગ ઇન્સ્ટ્રક્ટરની ટીમ દ્વારા દર્દીઓને અને લોકોને વિવિધ રોગોમાં કયા યોગ અને પ્રાણાયામ કરવાથી ફાયદો થઈ શકે તેનું ગાઈડન્સ આપવામાં આવે છે. તો આ પ્રકારની પ્રવૃત્તિઓ આયુષ વિભાગ દ્વારા વારંવાર પોરબંદર જિલ્લામાં થતી રહે છે અને અનેક લોકો આના લાભ લે છે. ખૂબ ખૂબ આભાર. આજે બાલા હનુમાન આશ્રમ કુતિયાણા ખાતે બિહારીલાલજીનો 52મો પાટોત્સવ યોજવામાં આવ્યો છે.
જેની અંદર આ પાટોત્સવની અંદર આજે 4 દિવસથી આ અખંડ શ્રી રામ જય રામની રામધૂનનો મહામંત્રની ધૂન ચાલી રહી છે. લાખોની હજારોની સંખ્યામાં ભક્તો મહાપ્રસાદ 4 દિવસથી અવિરતપણે લઈ રહ્યા છે. તો એ માર્ગદર્શી જે પરમ પૂજ્ય બાલા હનુમાન આશ્રમના સંત શ્રી વિશંબરદાસજી મહારાજ, બાલા હનુમાન આશ્રમના મહંત શ્રી મંગલદાસજી બાપુની રાહબારી હેઠળ સ્વયંસેવકો લોકોને જે સુવિધા જોઈએ એ ભોજન, મહાપ્રસાદ, રામ નામનો મહામંત્ર અને સાથે સાથે આજે બાલા હનુમાન આશ્રમની અંદર આજના 25ના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દંત્ર યજ્ઞ કરવામાં આવ્યો છે, નેત્ર યજ્ઞ કરવામાં આવ્યો છે અને આયુર્વેદિક કેમ્પ જુનાગઢ જિલ્લા પંચાયતના સહકર્મે આજે હાઈસ્કૂલની અંદર આ મહાયજ્ઞનો આયોજન કરવામાં આવ્યું છે. કુતિયાણાની ઐતિહાસિક ભૂમિ ઉપર દર વર્ષે પાટોત્સવની અંદર હજારોની સંખ્યામાં બાલા હનુમાન આશ્રમના આ પાટોત્સવની અંદર હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં લોકો આના સેવકો છે અને આજે સાધુ સંપ્રદાયના લોકો પણ આજે બાલા હનુમાન આશ્રમના પાટોત્સવમાં નિમંત્રિત થયા છે. તો આવા કાર્યક્રમની અંદર આ બાલા હનુમાન આશ્રમનો પાટો વિશંબરદાસજી મહારાજ અને મંગલદાસજી મહારાજની સંપૂર્ણ દેખરેખ નીચે એની કુનેહથી જે આ લોકો પ્રસાદ લઈ રહ્યા છે, રામ નામનો મહામંત્ર લઈ રહ્યા છે, એ એમના આશીર્વાદની કૃપાનું ફળ છે. આ કાર્યક્રમમાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો કુતિયાણા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદર સાતમાળિયા સામે એસએસસી રોડ નજીક જાહેરમાંથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે છગન દેવશીભાઈ સિંગરખિયા નામના શખ્સને આ દેશી દારૂના આથા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. ધોરાજી શહેરમાં ડુપ્લિકેટ તંબાકુ અને ડુપ્લિકેટ પાન મસાલા બનાવતો એક યુવાન ઝડપાયો છે, જેમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી આ યુવાનને ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. સૌરાષ્ટ્રમાં પાન મસાલા અને ગુટખા ખાનારાઓની સંખ્યા ખૂબ મોટી છે, જેમાં લાભ ડુપ્લિકેટ ચીજ વસ્તુ બનાવનારાઓ પણ લઈ રહ્યા છે. જોકે સમયાંતરે આવા ડુપ્લિકેટ ચીજ માફિયાઓને પોલીસ ઝડપી રહી છે, જેમાં હાલ ધોરાજી પોલીસે પોસ્ટ ઓફિસ ચોક નેવી ટાવરમાં દરોડો પાડ્યો હતો અને અફન આરીફ જાનુ હસન નામના શખ્સના ઘરેથી વિમલ ગુટખા અને બાગબાન તમાકુના ડુપ્લિકેટ જથ્થા સાથે અફન નામના શખ્સને ઝડપી લીધો હતો. હું એમ્પોરી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સર્વિસીસ કંપનીનો પ્રોપરાઇટર, જે મારી કામગીરીમાં અત્યારે હાલ બાગબાન અને વિમલ પાન મસાલા જેવી બ્રાન્ડોનું ડુપ્લિકેશન કોઈ કરતા હોય એઓને પકડવા માટે મેગા પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ અને ઉર્મિન પ્રોડક્ટે અમોને ઓથોરિટી આપેલ છે. આજ રોજ સવારે અમોને બલદાણિયા સાહેબે જે પીએસઆઈ ધોરાજીના કોઈ જાણ કરેલ કે ધોરાજીની અંદર ડુપ્લિકેટ વિમલ અને પાન મસાલાનું ડુપ્લિકેશન થાય છે તેઓ જાણ કરેલ અને અમે આજે રોજ અહીંયા આવેલ પોલીસ સ્ટેશન અને જે મુદ્દામાલ જે આરીફભાઈ મેમણ જે પકડાવેલ અને તે મુદ્દામાલ અમે પોલીસ સ્ટેશન આવી ચેક કરતા તે અમારી કંપનીનો ન હોવાનું જણાવતા તેઓ વિરુદ્ધ અમે કોપીરાઇટ એક્ટ મુજબ ગુનો દાખલ કરાયેલ છે. હાલ કઈ જગ્યાથી પકડ્યો છે અને શું શું મુદ્દામાલમાં છે? જે વિમલ પાન મસાલા તૈયાર છે, બાગબાનના રોલ છે, બાગબાનના 47 અને 138ના નાના પાઉચ છે, જે ખોલીને લોકો ફિટ જે હલકી ગુણવત્તાની તમાકુ ભરીને વેચતા હોય છે. હાલ જે છે ડુપ્લિકેટ કહી શકાય ખરું? હા, કહી શકાય. પહેલી દ્રષ્ટિએ તરત જ ખબર પડી જાય કે ડુપ્લિકેટ છે. કયા વિસ્તારમાંથી પકડ્યો છે, તમને માહિતી મળી? નેવી ટાવર ચોક પોસ્ટ ઓફિસ જોડે. શું આમાં કાર્યવાહી થઈ શકે એવું છે? તેઓ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. એટલે જે પીએસઆઈ સાહેબ છે સર્વેલન્સના, ત્યાંની ક્યાંથી રોલ લાયા અને જે બીજી તપાસ આગળ સાહેબ કરવાના છે. પોલીસે દરોડા દરમિયાન 52,900 રૂપિયાના મુદ્દામાલ સાથે આ શખ્સને ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરથી વિદેશ જવા ઈચ્છુકોને માત્ર રીઢે ગુનેગારો જ નહીં, જાણીતી બહેનપણીઓ પણ ખંખેરી લેતી હોવાના કિસ્સા બને છે. તેવો જ એક કિસ્સો પોલીસને ચોપડે નોંધાયો છે, જેમાં બોખીરા વિસ્તારમાં રહેતી 2 યુવતીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
પોરબંદરના છાયા ચોકી નજીક રહેતા શિલ્પાબેન નામની પરિણીતાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 5 વર્ષ પહેલા તે અને બોખીરામાં શ્રીનિવાસ ફાસ્ટફૂડવાળી ગલીમાં રહેતી હેતલ ભરત ગુર્જર બંને સુદામા ચોક ખાતે પ્રતિભા સ્ટોર નામની દુકાનમાં સાથે નોકરી કરતા હતા અને તેથી બંને વચ્ચે ગાઢ મિત્રતાના સંબંધો બંધાયા હતા. વર્ષ 2020માં બહેનપણી હેતલ ગુર્જર નોકરી અર્થે સાયપ્રસ જતી રહી હતી અને ત્યારબાદ વર્ષ 2024માં હેતલ વતનમાં પરત આવી હતી. ત્યારે શિલ્પાબેન અને તેના પતિ બંને હેતલને બોખીરા ખાતે મળવા ગયા હતા. ત્યાં હેતલે એવું જણાવ્યું હતું કે સાયપ્રસમાં હોમ કેરની જોબ છે અને દર મહિને 90,000 પગાર તથા રહેવું જમવું ફ્રી છે તેવી વાત કરતા શિલ્પાબેનને પણ વિદેશ જવાની ઈચ્છા હોવાથી હેતલને વાત કરી હતી અને ખર્ચ પેટે 4.5 લાખ રૂપિયા નક્કી થયા હતા, જેથી 2 લાખ રૂપિયા શિલ્પાબેને 2 લાખ રૂપિયા રોકડ અને જરૂરી દસ્તાવેજો હેતલને આપ્યા હતા, જેમાં લાંબો સમય સુધી શિલ્પાબેનનું વિદેશી જવાનું થયું ન હતું. ત્યારે હેતલની નાની બેન જલ્પા ભરત ગુર્જરને વાત કરી હતી. આથી જલ્પાએ પૈસા પરત આપવાની બાંહેધરી આપી હતી. તેમ છતાં લાંબો સમય સુધી પૈસાની ચૂકવણી ન થતા અંતે શિલ્પાબેને તેની બહેનપણી હેતલ ભરત ગુર્જર અને જલ્પા ભરત ગુર્જર સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો છે, જે સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના સિંગડા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે આરોપીના મકાનમાં દરોડો પાડી દારૂની ભઠ્ઠીના સાધન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બરડા પંથકના સિંગડા ગામે દેશી દારૂ ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી પોલીસને મળી હતી. ત્યારે પોલીસે નરેન્દ્ર ખીમા પાંડાવદરા નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાના હાથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે આ દરોડા દરમિયાન આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. તો બીજી તરફ બરડા પંથકના સિંગડા ગામે જ બીજા રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો હતો, જેમાં પોલીસે નરેશ ઉગાભાઈ પાંડાવદરા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના બગવદર ગામથી મોઢવાડા ગામ તરફ જતા રસ્તેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ધુમસી અંતરસિંહ વાસ્કલે નામના શખ્સને દેશી દારૂ સાથે જાહેરમાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. કુતિયાણાના ચોટા ગામે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ. અધિકારીઓ અને પોલીસ કાફલાની હાજરીમાં કરાયું ડિમોલેશન. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. રાણાવાવ પંથકના ટોયાણા ગામે આંગણવાડીનું થયું સ્થળાંતર. ધોરાજીમાં ડુપ્લિકેટ તંબાકુ અને પાન મસાલાનું ઝડપાયું કૌભાંડ. પોલીસે ડુપ્લિકેટ માલ સાથે એક શખ્સને ઝડપી કરી કાર્યવાહી. પોરબંદરમાં વિદેશ જવા મામલે મહિલા સાથે બહેનપણીની છેતરપિંડી. વિદેશ મામલે 2 મહિલાઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.